જય ગુરુદેવ મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો આજ તો જો આપણે અત્યારમાં સમૂહ લગ્નમાં જવાનું છે, રાજુના લગ્ન છે ને મેથળીથી જવાનું છે, નંગાળાના સમૂહ લગ્ન છે, તો સમૂહના લગ્નમાં જવાનું છે। તો મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે, તે વિડીયોમાં બનાવી રહેજો। બાકી અત્યારે સવારનો નજારો છે, જો મેથળી ગામનો નજારો જો, આ બધી વાડીઓ છે લીલી સમ મસ્ત મજાની। તો જવાનું છે જાનમાં અને આપણે સમૂહ લગ્નનો વિડીયો બનાવવાનો છે, વિડીયોમાં બનાવી રહેજો, મસ્ત મજાનો વિડીયો બનશે। તો વિડીયો ગમે તો બસ એક લાઇક કરી દેજો, નવા ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી હાલો મળીએ આપણે આગળ, મસ્ત મજાનો વિડીયો બનવાનો છે। તો ભાઈ વરરાજ જો હવે જાન ઘરેથી નીકળવાની તૈયારીમાં છે ને પગે લાગે છે। ઉપડવાની તૈયારીમાં છે, શીશવાનું કામ હાલે છે, નીકળશે હવે શીશાઈ ગયું। તો જો ભાઈ બે ટેમ્પા તૈયાર થઈ ગયા છે જાનમાં જવા માટે। નીકળી ગયા છે વરાજાની મોટર ઉપડે ઉભા। હા એપ્લિકેશન છે કે કોઈ હા ગાય જ વાહ ભાઈ વાહ, લડબડ જે છોડવું છોડ નાખજો। બોલે શું કરવું છે, ઉતરી જવું છે કે બેઠું રહેવું છે? હાલો તો ભાઈ આવી ગયું હો, કેમ ગયું અત્યારે મસ્ત મજાનું જો ગ્રાઉન્ડ આવી ગયું છે પાર્કિંગનું, વાહનો પાર્કિંગ કરવામાં આવશે ભાઈ। ક્યાં આપણે આવ્યા છીએ? લગ્નમાં ધૂલો લગ્ન કરવા આવ્યો છે, કેમ રોનક આવ્યો છે લગ્ન કરવા? હા ગ્રાઉન્ડ ની અંદર આવતા દર્શન કરીને પછી અંદર જાય છે। ચાલો આપણે લગ્ન મંડપ આવી ગયો છે, 4 નંબરનો માંડવો છે, તો આપણે જવાનું છે 4 નંબરના માંડવાની અંદર। હાલો આગળ 4 નંબરના માંડવે પબ્લિક જોવો બધી ગજબ લેવલ મસ્ત મસ્ત નજારો છે, મોટું હેવી ગ્રાઉન્ડ છે, ઘટે નહીં ભાગલાવ પણ આવી ગયો। હાલો આપણે જઈએ માંડવી આટલું માંડવી પહોંચી ગયા છે। વરાજાનો પોખો માંડવી પહોંચી ગયા છે, આવી બધી વિધિ ચાલી છે। હાલો જે મંડપમાં ભૂદેવો નવાયા હોય કહેજો એટલે ભાઈ વ્યવસ્થા થઈ જાય। હરકુડિયાને હાર પહેરાવી રહ્યા છે, ફોટાનું એકદમ ચાલુ છે બધું। આ વર પક્ષવાળા મહેમાન કે કન્યા પક્ષવાળા મહેમાન જે આવ્યા છે, આ હાલચાલ કોઈ વસ્તુ પહોંચાડી હોય તેને અનુકૂળતા રહે, હાલચાલના રસ્તામાં ભાઈ તો ઉભા રહેતા નહીં। આનું આજે લઈ લો એમ
સંકુલ કઈ બહાર લઈ જા બહાર લઈ જા વેપન લઈ દે જાય દુકાન હોય સંતી મુનિ આશ્રમ હરવચ્યા બાબુબાપુના આશીર્વાદથી આજે લંગા ગામની અંદર સરસ મજાનું સમૃદ્ધિનું આયોજન કર્યું છે. તો હવે ભોજનશાળા સામે નીચે છે તમામ મહેમાનો ભોજનશાળામાં પ્રસાદી લેવા માટે પધારી જે વ્યક્તિ ફ્રી હોય બહેનો ભાઈઓ બાળકો તમામ ભોજનશાળામાં પ્રસાદી सर्वारिष्टः शान्तिर्भवतु सर्वारोगः शान्तिर्भवतु सर्वारिष्टः शान्तिर्भवतु हरिः ओम् सहस्रशीरेखा निपादस्यामृतन्दिरे श्रीमारुद्रमुनेदपुरुषः पादोऽस्तेह भवन् पुनः विराजो यदि पुरुषः ददातो अचारिषदा पश्चात् भूमिमतो पुरः तस्मात् वेणो हेलो हेलो ફેરા તૈયારી છે તૈયારીમાં છે બધા પહેલું ફેરું ચાલુ થઈ ગયો છે રાજુભાઈ ફેરા ફરી રહ્યા છે પહેલું ફેરું હાલે છે ભાઈ हेलो પેલું રાજુ જાય રે हेलो हेलो ठीक हेलो જે વ્યક્તિ ફ્રી હોય ભોજનશાળામાં પ્રસાદી લેવા માટે પધારો. ભાઈ ચલો ફેરો પૂરો થઈ ગયો બીજા ફેરાને આપણે ચાલુ થશે ચાર ફરવાનો હોય પહેલો ફેરો ભાઈ બીજો ફેરો ચાલુ થવાની તૈયારીમાં છે રાજુભાઈ થઈ ગયા છે તૈયાર તો બીજું મંગળિયા શરૂ થાય રે બીજા મંગળ રાજભાઈ ફરવાને જાય રે ભાઈ બીજો ફેરો ચાલુ છે ભાઈ
મોર મોર આવીને બેસી ગયા છે. hey માવા લવર. ભાઈ હવે બીજો ફેરો પણ પૂરો થઈ ગયો છે ને આગળ પછી હવે ત્રીજો ફેરો કરવાનો ચાલુ થશે. જવતલ હુમાઈ રહ્યા છે. ત્રીજો ફેરો તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે રાજુભાઈ ત્રીજો ફેરો ફરશે. તો ત્રીજું મંગળિયું વરતા રે ત્રીજું મંગળિયું વરતાય રે રાજુભાઈ ત્રીજો ફેરો ફરવા જાય રે. ભાઈ 3 ફેરા તો ફરાઈ ગયા. હવે ચોથા ફેરે બાયુને આમોર રાખે છે તો એ હું કામ રાખે છે એને જરીક કોમેન્ટ કરીને કહેજો તમે. તો ભાઈ ચોથા ફેરાની તૈયારી થઈ રહી છે ત્યારે ચોથા ફેરામાં તો ભાઈ એવી વિધિમાં હોય છે ભાઈ કોઈ પણ દીકરી આગળ હોય છે. 3 ફેરામાં તો પુરુષ આગળ હોય છે, પણ ચોથા ફેરામાં ભાઈઓ આગળ હોય છે. તો જરાક કોમેન્ટ કરીને કહેજો કે હા. ચાલુ થઈ ગયો છે. ચોથું મંગળિયું વરતાય રે ચોથું મંગળિયું વરતાય રે ચોથું મંગળ રાજુભાઈ ફરવાને જાય રે.
માન્યતા હોય છે કે જે પહેલાં બે જાય એનું ઘરમાં હાલે છે એવું છે. તો જોઈ છે કોણ પહેલાં બે જાય છે. હાલો ઉતાવળા કહું એટલે ભાઈ રાજુ તું તો કામમાંથી કેવો ભાઈ. તો ભાઈ હવે કંસારની તૈયાર થઈ રહી છે અને ફેરા પૂરા થઈ ગયા છે. હવે કંસાર ખવડાવવાનો છે. લાડો લાડી જમે રે કંસાર કેવો ગયો લાગે છે. ભાઈ લાવવાના પ્રસાદી લેવાનું. હવે ફેરા પૂરા થઈ ગયા છે ને આપણે જવાનું છે પ્રસાદી લેવા. બધા મળ્યા પ્રસાદી લેવા. ચાલો તમે મને પૂછ્યું નહીં. હું ક્યારનો ગોતું છું કે છોકરા કઈ ગયા બેસી ગયા જમવા. અમે ફોન કરતો તો કોઈ હે કાળુ બાપુના લગનમાં આવે છે. લગન કરાવે ને લગનમાં આવે છે. બહુ સારા લગન થાય. બહુ સારા લગન થાય. જો ભાઈ એવું મસ્ત મજાના બધા ગમે ને કાળુ બાપુ લગન કરાવે બધા પ્રસાદી લેવા. હું ગોવિંદ ભાઈ તમે કહો છો બેસી જાય પ્રસાદી લેવા. તો સારું ભાઈ જો બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. તનો ઓકે ને તો હવે જમી લેવું ને. તનું નામ લઈ મસ્ત મજાનું જમી લીધું છે. પાણી પી લીધું છે ને જો સાંજે ટ્રેક્ટર પડ્યું છે તોલો ખાવા બેસી ગયા છે. બાકી તો જો ફેરા ને પૂરું થઈ ગયું. જમી લીધું બધાએ જો બેઠા છે તોલો ખાવા. સાયો હતો એટલે બાકી જો બધા પાણી પીવે છે. આ બધું વાહન પડ્યા છે. ये माँ मैं भीड़ में फंस गया मुझे बाहर निकालो. मैं भीड़ में फंस गया. તો આ બધું જો આમાં આવા ફિલ્મના કાર્ય થઈ એમાં સોરાળા આવતા અંદર ગયા છે. શેર ને નાના છોકરાને ડોચ્યું ને ગળામાંથી કાપ્યું છે. એટલે સોર પકડાના છે. આ બધું પોલીસની ગાડી ને એવું બધું આવ્યું છે. ચોરી પકડાણી છે. આ બધું લઈ ગયા છે.
હજી ભેંસની દીકરી જેવા અહીંયા દીકરીનો કોઈ મોટો છે નહીં, કોઈની દીકરી કરી આલી દીકરી છે પણ કોઈની અહીંયા ઓ ભાઈ જો લગ્ન પૂરા થઈ જાય ને બધા જવાની તૈયારીમાં છે હો ના વાહન ઉપર જાય છે હા એ વાત થાય લે બે માણસ ઉપર તો હાલો ડાયરેક્ટ વિડીયો બધો કેવો કમેન્ટ કરી દેજો હાલો પછી મળીએ નવા વિડીયો સાથે બાય બાય